આપણે ચર્ચા કરી રહ્યા હતા રમેશભાઈ, હું તમને સવાલ પૂછવા માંગીશ કે બેરોજગારી, મોંઘવારી, આ બધા તમામ જે મુદ્દાઓ છે મુદ્દા બાજુ પર રહી ગયા અને આંદોલનનો મુદ્દો મહત્વનો બની ગયો, શું કહેશો? હિરલ, સૌપ્રથમ તો મંતવ્ય ચેનલના માધ્યમથી આજે લોકશાહીના પર્વ નિમિત્તે જે ત્રીજા ચરણની અંદર મતદાન થઈ રહ્યું છે એ મતદાનની અંદર તમામ ભારતવાસી, ગુજરાત સહિતના તમામ ભારતવાસીઓને હું વિનંતી કરું છું કે અવશ્ય મતદાન કરવા જાય. આપનો જે પ્રશ્ન છે હવે એ પ્રશ્ન પર હું મારી વાત મૂકીશ કે 2014 અને 2019 આ બંનેના ઇલેક્શનથી 2024નું ઇલેક્શન બિલકુલ અલગ છે. ખરેખર આ દેશનું દુર્ભાગ્ય જ કહેવાય કે 10 વર્ષની અંદર જે પાર્ટી સત્તામાં રહી અને સત્તામાં રહીને એમના મેનિફેસ્ટોની અંદર જે વચનો આપ્યા હતા એ વચનો પાળવામાં નિષ્ફળ ગયા છે. દેશની લોકસભાની ચૂંટણી થતી હોય ત્યારે 1980 અને 90ના દાયકામાં મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, આરોગ્ય આ સબ્જેક્ટ ઉપર વાતો થતી હતી. એની જગ્યાએ અત્યારે ક્યાંક ને ક્યાંક હિન્દુ, મુસ્લિમ અને પરિવારવાદ ઉપર આખી વિવાદ ઊભો થઈ રહ્યો છે. નિલેશભાઈએ એમણે સરસ રજૂઆત કરી કે લોકસભાના ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીના વિકાસ, રામ મંદિર અને 370ની વાતો કરી. જો એ નાનામાં નાના વ્યક્તિ તરીકે અહીંયા મંતવ્ય ચેનલના માધ્યમથી જો આ વાત કરતા હોય તો લોકસભાના ઇલેક્શનની અંદર જે ઉમેદવારો ઊભા રહ્યા છે, સાથે સાથે જે લોકો જાહેર સભાઓની અંદર જે સ્પીચ આપી રહ્યા છે ત્યાં ક્યાંક ને ક્યાંક એમને કોઈની જાતિ વિરુદ્ધ બફાટ કરે છે તો ક્યાંક કોઈક ધર્મ માટે વાતો કરે છે. ખરેખર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ કોઈ પણ પાર્ટીએ કોઈ દેવી દેવતા અથવા કોઈ સમુદાય અથવા ધર્મનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમ છતાં વિકાસની વાતોને એક સાઈડ પર રાખી અને ધર્મ, જાતિને ટાર્ગેટ કરવામાં આવે છે. આ દેશનું દુર્ભાગ્ય કહેવાય. અને આ વખતનું જે ઇલેક્શન છે એનો સ્પષ્ટ મુદ્દો છે કે 2014 અને 19ની અંદર જે ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી છે એ તાનાશાહીથી કંટાળી આ લોકતંત્ર અને સંવિધાન બચાવવાનું ઇલેક્શન છે. મોંઘવારી અને ભ્રષ્ટાચાર અને બેરોજગારી આ એક મેક્સિમમ મુદ્દા છે અને આ મુદ્દાને ધ્યાનમાં રાખીને ભારત દેશના અને ખાસ કરીને ગુજરાતના જે વોટર્સ છે એ સાયલન્ટ છે. આપણે એમને પ્રશ્ન કરીએ છીએ તો પણ એ જવાબ આપતા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે. અને સાથે સાથે ગુજરાતની અંદર જે 25 લોકસભાની સીટોની અંદર જે પ્રકારે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની નારી શક્તિનું જે અપમાન કર્યું છે એને લઈને જે એક મોટો વિવાદ સર્જાયો છે, એ મોટા વિવાદને લઈ આ વખતે કોંગ્રેસની 25માંથી ડબલ સિરીઝમાં એટલે 10થી 12 સીટો આવશે તેવું મારું કહેવું છે. જી નિલેશભાઈ, હું આપને સવાલ પૂછવા માંગીશ કે આ વખતની જે ચૂંટણી હતી, આ વખતની ચૂંટણીમાં ભાજપ માટે કોંગ્રેસ કરતાં પણ વધુ મોટો પડકાર ભાજપ ખુદ હતી, કારણ કે જે રીતે જે બેઠકો પર વડોદરા હોય કે સાબરકાંઠા હોય, ઉમેદવારોએ તો વિરોધ કર્યો જ, માફ કરજો, જનતાએ તો ઉમેદવારોનો વિરોધ કર્યો જ કર્યો, પરંતુ પાર્ટીના કાર્યકર્તાઓએ પણ ઉમેદવારનો વિરોધ કર્યો. શું કહેશો? હિરલજી, હું કહીશ કે જ્યારે ટિકિટની વહેંચણી થાય છે ત્યારે અમારી જોડે આખું એક સંકલન હોય છે, પાર્લામેન્ટરી બેઠક હોય છે, એને ઇલેક્ટેડ એક કમિટી હોય છે, એ બધામાંથી પાસ થતા હોય છે. બધાને ટિકિટ મળે એવું સંભવ હોતું નથી કે આજ સુધી એવું થયું નથી કે બધાને ટિકિટ. પણ જ્યારે અમે તો આપે જોયું હતું કે એક સાથે 26 લોકસભાના બોમ્બ બાઇન્ડિંગ, રેડ બોમ્બ બાઇન્ડિંગ કહેવાય કે એક સાથે અમે મધ્યસ્થ કાર્યાલય ખોલી દીધા. અમારી જોડે ઉમેદવાર નહીં, અમારે માત્ર કમળ, શ્રી નરેન્દ્ર મોદીજીની નેતૃત્વવાળી સરકાર જે કરેલા કામો છે એ દિશામાં અમે ચાલી રહ્યા હતા. ઉમેદવારો પછી આવ્યા. આપે જોયું હશે કે કોંગ્રેસે છેલ્લા બીજા તબક્કા પછી એમને ઘણા બધા ઉમેદવારો રજૂ કર્યા. હું આપને કહીશ કે કોંગ્રેસના મારા પરમ મિત્ર પ્રવક્તાએ કહ્યું કે 1951ના અધિનિયમ મુજબ તો શું 1951નો અધિનિયમ શ્રી ઇન્દ્રનીલ રાજગુરુ પર નથી થતો કે જેમને મહાત્મા ગાંધીજીના લુચ્ચા કયા હોય? અધીર રંજનજીએ ચૌધરીએ તો કહ્યું છે બેન કે ટીએમસીને વોટ ના આપતા બીજેપી ના આપજો. તો શું આ બધા વ્યક્તિઓ, જો એમના જ વ્યક્તિઓ કહેતા હોય કે ભારતીય જનતા પાર્ટી કે ભારતની લોકશાહી બચાવવા માટે વોટ કરો તો શું ખોટું છે? હું આપને કહીશ કે શ્રી નરેન્દ્ર મોદીજીએ જે 10 વર્ષમાં કામ કર્યા છે ને બેન, લાંબી હારમાળા છે
જો એમને 70 વર્ષમાં કર્યા હોત ને તો આજે કોંગ્રેસ ભારતમાં મુક્ત ના થઈ હોત. હું આપને પરિભાષા કહું કે કોંગ્રેસ મુક્ત ભારત કઈ રીતે, તો MP MLA એમના ના ચૂંટાય, એમની સરકાર ના બને, એ રીતે કોંગ્રેસ મુક્ત થતી જાય. પણ હવે તો બેન એમના લાખો લોકો આખા ભારતમાંથી ભારતીય જનતા પાર્ટીની બીજી પાર્ટી કે અમારી પાર્ટી કે ઘણા લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. એટલે બેન કહેવાય ને ખાલી ડબ્બો થઈ ગયો છે. હવે ખાલી ડબ્બાનું બેન આપણે શું કરીશું? કારણ કે સ્વર્ગીય અહેમદ પટેલજી એમના પરિવારે એટલી મહેનત કરી, એટલી સેવા આપી, આજે એ વોટ ક્યાં કરશે બેન? કઈ પાર્ટીને કરશે? કે તમારું ત્યાં કોંગ્રેસનું બૂથ ના હોય? તમે જુઓ કે એમના પ્રદેશ અધ્યક્ષ ભાવનગરમાં ક્યાં વોટ કરશે બેન? તો આવી નિમ્ન કક્ષાની જે એમની રાજનીતિ જે હતી એમના પગમાં આવી છે. તેવી સીટો જે બેન 272 ઉપર લડે છે, બહુમત ક્યાંથી આવશે? મને એમ કહો, સરકાર બનાવવા નીકળ્યા છે તો કઈ રીતે આવશે? એ ગઠબંધન સાથે હંમેશા એ લોકો ગઠબંધનમાં રહેલા છે. સોમવાર, મંગળવાર, બુધવાર બેન આવા પ્રધાનમંત્રી બદલાતા હશે. એક જ પ્રધાનમંત્રી છે શ્રી નરેન્દ્ર મોદીજી, અને પૂર્ણ બહુમતથી અમે આવીશું. શું આ કોંગ્રેસના પ્રવક્તાને ઇટાલીના ચશ્મા કાઢે તો દેખાય? અટલ બ્રિજ, દેશના ખૂણે ખૂણે હાઈવે બનેલા છે, એરપોર્ટ જુઓ તમે, IIT જુઓ, એમ્સ જુઓ. રોજગારી બેન 140 કરોડની જનતાને રોજગારી, ગવર્મેન્ટ નોકરી ના મળે હું કહું છું, પણ એ રોજગારી સર્જનનું ઇનોવેટિવ કર્યું છે કે કોઈ વ્યક્તિ બેન GST કલેક્શન જુઓ, GST કલેક્શન ટેક્સ એમને નથી આવતા. એ ધંધો થાય છે તો ટેક્સ આવે છે, એ દેશ ટેક્સ ભેગો થાય છે. ને એટલો કો એમના સમયમાં 2.5 કરોડથી વધારે ટેક્સ પેયર નતા, આજે 17 થી 18 કરોડ ટેક્સ પેયર છે બેન. તો એમને નથી દેખાતું, કારણ કે એમને તો માત્ર ભ્રષ્ટાચાર, દેશને ખાડે, હિન્દુત્વને ભાગલા પાડવા. બેન કોઈ નેતાએ વાણી વિલાસ કર્યા હોય કે ભૂલ થઈ હોય તો માફી માગે, એનો મતલબ એવો નથી કે એની પર રાજકારણ કરવાનું. એમના કેટલાય નેતાઓ આજે મહાત્મા ગાંધીજીને નથી છોડતા, રાષ્ટ્રપતિજીને નથી છોડતા, તો વાણી વિલાસ તો એ ભૂલથી એ બોલે નહીં. અને હું આપને કહું છું કે ફરીથી શ્રી 2024માં લોકશાહી મજબૂત થવાની છે ને મોદીજી શપથ લઈ રહ્યા છે બેન. જી પ્રફુલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આ વખતની ચૂંટણીમાં કયા એવા મુદ્દા કે જે ભાજપ અને કોંગ્રેસને અસર કરશે? આપણી જે વાત બ્રેકિંગ પહેલા અધૂરી રહી ગઈ હતી એ જ વાત હતી કે પરસોત્તમભાઈ રૂપાલા જે બોલ્યા એને કારણે આખું એક ક્ષત્રિય આંદોલન ઊભું થયું અને એક વળાંક આવ્યો. બીજો વળાંક આવ્યો કે કનુભાઈ દેસાઈએ 3-4 દિવસ પહેલાં કોળી સમાજ અંગે કોઈ જે વાક્ય બોલ્યા, એમાં કોળીઓ શબ્દ આવ્યો, એમાંથી કોળી સમાજને પણ લાગણી દુભાઈ. એટલે જુદા જુદા જે પાસા છે ને એ ઉમેરાતા ગયા. પહેલાં ઉમેદવાર બદલ્યા, પછી પુરુષોત્તમભાઈને ભૂલ, પછી આ, અને દરમિયાનમાં શું થયું કે કોંગ્રેસે દર વખત કરતાં આ વખતે ઉમેદવારો થોડા સારા પસંદ કર્યા છે. અને હંમેશા જ્યારે ટિકિટ જાહેર થાય ને ત્યારે સૌથી વધુ વિખવાદ થતા હોય ને તો કોંગ્રેસમાં હોય છે. આ વખતે કોંગ્રેસમાં એ નથી થયું જે ભાજપમાં થયું છે. જોકે ભાજપ મોટી પાર્ટી બની અને લાંબો સમય સત્તા રહી. જે પક્ષ પાસે લાંબો સમય સત્તા રહે ત્યાં લોકોની છે અપેક્ષાઓ પણ વધી જતી હોય છે, એના કાર્યકરોની અપેક્ષા વધી જતી હોય છે, બધાને ટિકિટ જોઈતી હોય છે, કારણ કે એ લોકોને જીત સામે દેખાતી હોય છે. એટલે જે થવું જોઈએ એ ભાજપમાં પણ થયું. અને કોંગ્રેસ છે એ જે એકદમ ચૂંટણી પહેલાં ક્યાંય દેખાતી નહોતી એના બદલે ફાઇટમાં આવી ગઈ. લગભગ 8-10 સીટો એવી છે કે ત્યાં સરસ રીતે એ મુકાબલો કરી રહી છે. એ મતમાં કેટલું પરિવર્તિત થશે, જીતશે કે નહીં જીતે આપણે કહી શકતા નથી, પરંતુ તમે જુઓ કે જ્ઞાનીબેન જે રીતે લડી રહ્યા છે એ બહુ જ સરસ ફાઇટ આપી રહ્યા છે. અમરેલીમાં જ્ઞાનીબેન પણ એ જ રીતે ફાઇટ આપી રહ્યા છે. વલસાડમાં જે યુવા પસંદ કર્યો છે અમને અનંત પટેલ, એ પણ ધવલ પટેલ સામે એક સારી ફાઇટ આપી રહ્યા છે. એટલે કેટલીક જગ્યાઓ એવી છે. એમાં પાછું સુરેન્દ્રનગરમાં તળપદા કોળી અને ચુવાળિયા કોળી એ પ્રકરણ ઊભું થયું, એને કારણે ત્યાં ફાઇટ રસપ્રદ બની. એટલે જામનગર છે, જૂના પછી સુરેન્દ્રનગર છે, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, આ બધી બેઠકો છે એની ચૂંટણી છે એ રસપ્રદ અને રસાકસીભરી બની. જી, મહત્વના એક સમાચાર સામે આવી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝના MD જિગ્નેશ પટેલે મતદાન કર્યું. તો મંતવ્ય ન્યૂઝના MD જિગ્નેશ પટેલે મતદાન કર્યું છે. મંતવ્ય ન્યૂઝ ડાયરેક્ટર રાકેશ પટેલે પણ પોતાનો મત આપ્યો છે. ઓઢવ ખાતે મતદાન કર્યું છે. મતદાન કરી લોકશાહી પર્વની તેઓએ ઉજવણી કરી છે. ત્યારે લોકશાહી પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આ ઉજવણીમાં
મંતવ્ય ન્યૂઝના એમડી જિગ્નેશ પટેલ પણ જોડાયા છે. જિગ્નેશ પટેલે પોતાનો કિંમતી મત આપ્યો છે. મંતવ્ય ન્યૂઝ ડાયરેક્ટર રાકેશ પટેલે પણ મત આપીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તો આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા હતા, હું રમેશભાઈને ફરીથી સવાલ પૂછવા માંગીશ. રમેશભાઈ, જે રીતે અવારનવાર ચૂંટણીઓમાં ઈવીએમને લઈને સવાલો ઊભા થતા હોય છે, આ વખતે શું સવાલ છે આપનો? ઈવીએમની વાત આપણે કરીએ પહેલાં હું નિલેશભાઈનો પ્રશ્ન હમણાં જે વાત કરી કે નિલેશભાઈએ મંતવ્ય ચેનલના મંચ ઉપરથી વિકાસની વાતો કરી. જો આટલો બધો ભારતીય જનતા પાર્ટીની અંદર વિકાસ થયો હોય તો એમના લોકસભાના ઉમેદવારો વિકાસની વાતો કેમ પ્રજા વચ્ચે કરતા નથી? એમના રાષ્ટ્રીય નેતાઓ કેમ વિકાસની વાતો પ્રજા વચ્ચે કરતા નથી? ક્યાંક ને ક્યાંક વિકાસની વાતો સાઈડ ઉપર જતી રહી અને એની સામે ધર્મ અને જાતિને ટાર્ગેટ કરી અને એક ભડકાઉ ભાષણ કરવામાં આવે છે. હવે રહી વાત આપણે ઈવીએમની કહી, તો ઈવીએમ બાબતે જે પ્રકારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ને સૂચના આપી અને એ સૂચનાઓ આપ સૌને ખબર છે કે વીવીપેટ મશીન છે, એ વીવીપેટ મશીનની જે પરચીઓ છે એ પરચીઓ સાચવી રાખવા માટે કહ્યું. અને ઈવીએમની જે વાત છે એ ઈવીએમ હવે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ એકદમ સાવચેતીપૂર્વક જે પ્રકારે પ્રજાએનો વિશ્વાસ ગુમાવ્યો હતો અને લોકો ઈવીએમ બાબતે જે ચર્ચાઓ કરતા હતા એને જે કંઈ નાના મોટા સુધારાઓ છે, લોકોની દલીલો છે એને ધ્યાનમાં રાખી આ લોકસભાના ઇલેક્શનની અંદર બહુ વ્યવસ્થિત રીતે કામગીરી કરવા જઈ રહ્યા છે તેવું મીડિયાના માધ્યમથી પણ જાણવા મળ્યું છે. પરંતુ આ જે લોકસભાનું ઇલેક્શન છે એના અંદર કોંગ્રેસ 10 થી 12 સીટો લઈ જવાની છે અને કઈ કઈ જગ્યાએ સીટો મળવાની છે એની હું તમને વાત કરું. ખેડા, આણંદ, સાબરકાંઠા, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, કચ્છ, પાટણ, બનાસકાંઠા અને જામનગર. આ 11 થી 12 લોકસભાની સીટો છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારનું સારું એવું પ્રભુત્વ છે, ત્યાંની જનતાનું સારું એવું સમર્થન છે અને સાથે સાથે જે મેં વાત કરી ખેડા, આણંદ અને સાબરકાંઠા, આ 3 લોકસભાની સીટો એવી છે કે જ્યાં 9 લાખથી 10 લાખ મતદાતાઓ ક્ષત્રિય સમાજના છે. જો ભારતીય જનતા પાર્ટી 2 થી 5 લાખ મતોની લીડની જે વાત કરતી હતી એની વાત કરીએ તો 2019ની અંદર ખેડાની અંદર 3,67,000 મતની લીડ છે. એવી જ રીતે આણંદની અંદર 1,97,000ની લીડ છે અને સાબરકાંઠાની અંદર 2,68,000ની લીડ છે. આ લીડની સામે 9 થી 10 લાખ મતદાતાઓ આ ત્રણેય લોકસભાની અંદર ક્ષત્રિય રાજપૂત સમાજના છે. હવે એવું આપણે એનાલિસિસ કરીએ કે જો આ વખતે ક્ષત્રિય સમાજ વિરોધમાં ગયા છે અને એ વિરોધમાં જવાથી જો મતદાન ના કરે ભારતીય જનતા પાર્ટી તરફે અથવા કોંગ્રેસ તરફે કરે તો પણ ભારતીય જનતા પાર્ટીને એ લીડ તો એક બાજુ કપાઈ જાય અને હારવાની ક્ષણ આવી જાય એવી પરિસ્થિતિ ઊભી થાય એમ છે. બીજી બાજુ બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન છે, સુરેન્દ્રનગરની અંદર ઋત્વિક મકવાણા છે. આ પોતપોતાના વિસ્તારની અંદર પોતાના બળે સારું એવું પરફોર્મન્સ કરી રહ્યા છે. એટલે આ વખતે 2014 અને 19 કરતાં 2024નું ઇલેક્શન એક અલગ ઇલેક્શન છે અને લોકતંત્ર અને સંવિધાન બચાવવાનું ઇલેક્શન છે. આ ખાસ ધ્યાનમાં રાખીને પ્રજાએ પરિવર્તનની લહેર બતાવી રહ્યા છે. જી નિલેશભાઈ, હું આપને સવાલ પૂછવા માંગીશ કે જામનગરની બેઠક કે જ્યાં ભાજપે મહિલા ઉમેદવારને રિપીટ કર્યા છે, પૂનમ માડમને, ત્યારે આ જે સીટ છે તેની પર ભાજપ મક્કમ હતું કે જીત હાસિલ થશે, પરંતુ જે રીતે ક્ષત્રિયોનું આંદોલન આગળ વધ્યું અને પૂનમ માડમનો જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું લાગે છે કે ભાજપની આશા પર પાણી ફરશે? બેન, મજબૂતાઈ સાથે હું કહું છું, એક સીટ તો અમે જીતી ગયા છીએ. હવે 543માંથી કદાચ 2 કે 3 સીટનું કાઉન્ટિંગ નહીં થાય કારણ કે આનું રિઝલ્ટ આવી ગયું છે. 25 સીટની આપણે વાત કરીએ તો ગુજરાતની 25 સીટ બેન આંદોલન થાય, 100% લોકોનો હક છે આંદોલન કરે આ તે, પણ ભારતીય જનતા પાર્ટીએ શ્રી નરેન્દ્ર મોદીજી જે કામો કરેલા છે બેન, હું ગામે ગામે ફરેલું છે, જિલ્લે જિલ્લે ફરેલું છે, ચપ્પલ ઘસ્યા છે, મેં લોકોની સંવેદના સમજી છે, લોકોનો ભાવ સમજ્યો છે, એમને વિકાસના કામોના આવકાર્યા છે.
બેન અમે ક્યારે કોઈ સમાજનો ટેકો લઈને કે કોઈ સમાજના વર વિગ્રહમાં કરીને અમે રાજકારણ નથી કરતા. અમે તો ડંકે કી ચોટ ઉપર કહીએ છીએ કે 26માંથી 26, 25માંથી 25 અમે જીતીશું અને 4 તારીખે આપ મને સ્વયં બોલાવજો, હું આવીશ અને આપણે એક ગણતરીની કાઉન્ટિંગમાં કરીશું. કારણ કે અમે જે કામો કરેલા છે, અમે જે વિકાસના કામો કરેલા છે, અમે દેશ નીતિને જે આગળ લઈ રહ્યા છે, કારણ કે અમારામાં તો વ્યક્તિ સે બડા દલ ના દલ સે બડા દેશ. બેન અમે તો રાષ્ટ્ર નીતિ અપનાવી રહ્યા છીએ. અમે કોઈ જાતના કોઈ કેમ્બ્રિજમાં જઈને દેશના ભાગલા કરવાની કે હિન્દુઓની વચ્ચે તૂટ પડે એવી કોઈ જ વાત નથી કરતા. કારણ કે લોકોને હવે ખ્યાલ આવી ગયો છે બેન કે વોટ કરશે તો એના મગજમાં રહેશે કે શાંતિ, સલામતી, સુરક્ષા કઈ રીતે મને મળે છે. અને આ મેં આપને કહ્યું કે ખાલી ડબ્બો થઈ ગયો છે કોંગ્રેસ. કોણ જશે એમની પાસે? હું આપને કહું ઉમેદવાર નતા બેન મળતા, કારણ કે એ ઉમેદવારના જે પણ ફંડ મળે છે ફંડ ઘરે લઈ ગયા. કારણ કે ખબર છે એમને કે ડિપોઝિટ જપ્ત થાય એવું છે. કારણ કે એમને ખ્યાલ છે કે ગૃહમંત્રી અમિત શાહજી ગુજરાતથી હોય, શ્રી નરેન્દ્ર મોદીજી ગુજરાતથી હોય, મુખ્યમંત્રી શ્રીએ જે કામો કરેલા છે કે જે એમને સેન્ટ્રલ ગવર્મેન્ટની જે સારામાં સારી સબસિડી મળી હોય, જે કામો મળ્યા હોય એ પ્રજાના ઘરે ઘરે પહોંચાડ્યા છે. આજે અમારા સંગઠનના CR પાટીલ સાહેબ જે અધ્યક્ષ છે એમને જે બુથ પ્લાનિંગ કરેલું છે બેન, એમના અમુક જગ્યાએ કાર્યાલય નથી ખોલ્યા. કયા મોડે ડિબેટમાં આવતા હશે હું આપને કહું. કારણ કે હું આપને કહું છું કે એમને હાર કોંગ્રેસના પ્રવક્તા બોલ્યા 12, બેન એક સીટ લઈને તો બતાવે, 2 તો ગઈ છે. આપ પાર્ટીમાં સમર્પિત થઈ ગયા છે. કારણ કે આટલા સ્વર્ગીય અહેમદ પટેલજી એમને સેવા આપી, એ વોટ એમનો પરિવાર ક્યાં કરશે? અને જે સમાજનું જ્ઞાતિગતનું જે સમીકરણ લઈને જે રોટલા શીખે છે રાજકારણના બેન, એ ના શીખવા જોઈએ. એમને પણ ખબર છે કે એમના પગમાં એ આગ આવેલી છે અને એટલા જ માટે કોંગ્રેસ લુપ્ત થઈ રહી છે. આજે તમે જુઓ કેમ સોનિયાજીને કેમ રાજ્યસભા જવું પડ્યું, રાયબરેલીથી કે અમેઠીથી કેમ કોઈ ના આવી શક્યું? કારણ કે એમને ખબર હતી કે ત્યાં સ્મૃતિ ઈરાનીજીએ એમને રાહુલજીને ત્યાં ભગાડ્યા હતા. કેમ વાયનાડથી લડવું પડે છે? તાકાત હોય તો વારાણસીથી આવો, ગુજરાતથી આવો. કારણ કે એમને ખબર છે કે કોંગ્રેસમાં કોઈ જેવો નેતા નથી. એમના ચૂંટણી પ્રચારમાં બેન કયા નેતા આવ્યા? કારણ કે એમને ખબર હતી ગુજરાત જવું માંડીવાળો. કારણ કે આ તો નરેન્દ્ર મોદીજીની ઘર છે અને અહીંયા જે લાખો કાર્યકર્તાઓ જે 44 ડિગ્રીમાં બેન જે કામ કરેલું છે ને, ઘરે ઘરે સેવાઓ પહોંચાડી છે બેન, રાજ્ય સરકારની લોકો સુધી પહોંચાડી છે ને, એ સેવાઓ એ ભારતીય જનતા પાર્ટીની સરકારના જે દેવ દુર્લભ જે કાર્યકર્તાઓ છે એનો એ સન્માન જળવાય છે. ને એટલા જ માટે લોકો વિશ્વાસ કરી રહ્યા છે બેન, શાંતિ, સલામતી અને સુરક્ષા ઉપર વિશ્વાસ કરી રહ્યા છે. એટલા જ માટે કહું છું કે 4 જૂને આપ મને બોલાવજો, હું ચોક્કસથી આવીશ અને આપણે શ્રી નરેન્દ્ર મોદીજીના વિજયમાં આપણે એમને આવકારીશું. જી પ્રફુલભાઈ, હું તમને સવાલ પૂછવા માંગીશ કે સૌરાષ્ટ્ર કચ્છની જે 8 બેઠકો છે ત્યાંનું મતદાન સૌથી મહત્વનું માનવામાં આવી રહ્યું છે. શું લાગે છે આ 8 બેઠકો પર પરિણામ શું આવશે? સૌરાષ્ટ્ર કચ્છની બેઠકો નહીં, 25 બેઠકો મહત્વની છે. એક બેઠક સુરતની એટલા માટે બાદ કરી લઈએ કે નિલેશ કુંભાણી છે, એમના ટેકેદારોએ એમ કહ્યું કે આ સહીઓ અમારી નથી અને એમનું ફોર્મ કે રદ થયું, એમના ડમીનું પણ ફોર્મ રદ થયું. બાકીના જે 8 ઉમેદવારો હતા એમણે ફોર્મ પાછા ખેંચાવ્યા અને ત્યાં મુકેશ દલાલ છે એ બિનહરીફ જાહેર થયા. અને આવું ઇન્દોરમાં પણ બન્યું. જો કે સુરત છે એ 100% ભાજપ જીતતું હતું, ઇન્દોરમાં પણ 100% જીતતું હતું. છતાં પણ આવું જ્યારે થાય છે ને ત્યારે લોકશાહીની જે પાયાના સિદ્ધાંતો હોય છે એને ચોક્કસપણે એક ઘાત પહોંચે છે. હવે બાકીની જે 25 બેઠકો છે એ 25 બેઠકોમાં તમે જે સૌરાષ્ટ્ર અને કચ્છનું પૂછ્યું તો સૌરાષ્ટ્ર અને કચ્છનું જે રાજકારણ છે એ બાકીના ગુજરાતના ભાગ કરતાં થોડું અલગ પ્રકારનું છે અને ત્યાંનું જે રાજકારણ છે અને ત્યાંના જે મતદારો છે, મતદારો બહુ જ જાગૃત છે અને રાજકારણીઓ છે એનું રાજકારણની આખી તરહ પણ અલગ પ્રકારની હોય છે અને એ લોકો વધારે સ્વમાની પણ હોય છે. એ પોતાના પક્ષની ઉપરવટ જઈને પણ તમે જુઓ હમણાં જયેશભાઈ રાદડિયાએ ઇફકોમાં ફોર્મ ભર્યું છે એટલે જે મેન્ટેડ હતો અલગ વ્યક્તિને અને અલગ વ્યક્તિ બે એક જ પક્ષના આવ્યા એટલે ત્યાંના જે આખી તાસીર છે એ બહુ અલગ પ્રકારની છે. પરંતુ તમે આજે જુઓ તો કચ્છ છે, જામનગર છે, સુરેન્દ્રનગર છે, એ બધી બેઠકોમાં કોંગ્રેસ જોર ચોક્કસપણે લગાવી રહી છે. એમ હવે એમનું જે જોર છે એ મતમાં કેટલું પરિવર્તિત થાય છે એ જોવાનું રહે છે. કારણ કે ભાજપ
અને કોંગ્રેસ બંનેની ચૂંટણી લડવાની શૈલીમાં બહુ ફેર છે. આજે જે ભાજપ છે એની પાસે એક ચોક્કસ થિંક બેંક છે, ચોક્કસ મુદ્દાઓ છે અને એનું બૂથ મેનેજમેન્ટ છે. જ્યારે કોંગ્રેસ પાસે કાર્યકરો ઓછા છે, કેમ કે વર્ષોથી એની પાસે સત્તા નથી, એટલે નવો યુથ ના જોડાય એ સ્વાભાવિક ક્રિયા છે. એટલે એની પાસે કાર્યકરોની ભાજપ જેટલી ફોજ નથી, બૂથ મેનેજમેન્ટ કાચું છે, જેને કારણે ઘણી વખત એમની જે મહેનત છે ને એ લોકો મતપેટી સુધી પહોંચાડી શકતા નથી. આ એને એક ખામીથી એના નેતાઓ પણ અવગત છે, પરંતુ એ દૂર કરી શકતા નથી કોઈને કોઈ કારણોસર, કેમ કે એમની પાસે ફોજ નથી. એટલે જે ભાજપ છે એ આ દાવમાં કોંગ્રેસથી આગળ નીકળી જાય છે. એટલે જે કાંઈ અત્યારે બની રહ્યું છે, ક્ષત્રિયોનું આંદોલન છે, બધું જ છે, પરંતુ એ મતમાં કેટલું પરિવર્તિત થઈ ગયું હશે આજની તારીખે સાંજ સુધીમાં, તો એનું જ્યારે મતગણતરી થશે ત્યારે જ આપણને ખ્યાલ આવશે કે કોણ ક્યાં છે. પરંતુ જે ભાજપ છે એ એની અંદર ખાનાની રમતોમાં બહુ માહિર છે કે ક્યાં આપણને ઘટ છે તો ક્યાંથી આપણે એ ઘટ સરભર કરીને વધારો કરવો, એ બાબતની એક ગોઠવણ કરવામાં બહુ જ માહિર પાર્ટી છે. એટલે આપણે અત્યારથી એ 8 જે બેઠકો છે સૌરાષ્ટ્રની કચ્છની કશું જ ના કહી શકાય. અત્યારે આખી જે પરિસ્થિતિ છે ભરેલા નાળિયેર જેવી છે. એ નાળિયેર ફૂટશે ત્યારે જ ખબર પડશે કે નાળિયેરમાં પાણી કેટલું છે ને નાળિયેર બગડેલું છે કે સારું છે. જી પ્રફુલભાઈ, બિલકુલ. રમેશભાઈ, હું તમને સવાલ પૂછવા માંગીશ કે છેલ્લી 2 ચૂંટણીથી ગુજરાત ભાજપનું ગઢ રહ્યું છે અને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક નબળી સાબિત થઈ રહી છે, ત્યારે હવે આ વખતે કેવી રીતે ટક્કર આપી શકાશે ભાજપને? બેન, મેં હમણાં બી વાત કરી હતી કે 2014 અને 19 કરતાં આ 2024નું લોકસભાનું ઇલેક્શન છે એ અલગ ઇલેક્શન છે. અને આ વખતે લોકસભાના ઇલેક્શનની અંદર કોંગ્રેસ તરફથી જે 5 ન્યાય ગેરંટી આપવામાં આવી છે, એ ન્યાય ગેરંટીની અંદર ક્યાંક ને ક્યાંક પ્રજાએ સંપૂર્ણપણે વિશ્વાસ કર્યો છે વાંચ્યા પછી કે હવે આ 10 વર્ષના શાસન પછી જો મોંઘવારી, બેરોજગારી, આ તમામ વસ્તુને લઈને જો અમને કોઈ ન્યાય અપાવી શકતું હોય તો એ કોંગ્રેસ જ છે. પહેલી વાત. બીજી વાત કે જે પ્રકારે 2014 અને 19ની અંદર લોકસભાની અંદર 26 સીટ ભારતીય જનતા પાર્ટીને આવી હતી, તેની સામે અત્યારે એન્ટી ઇન્કમ્બન્સી વધારે છે. સાથે સાથે જે હમણાં જ આપણે વાત કરી કે ભાઈ ક્ષત્રિય સમાજનો વિવાદ છે, કોળી સમાજનો વિવાદ છે, સાથે સાથે આ ગુજરાતનું જનમત પણ બદલાયું છે. આ વખતે લોકો હવે નરેન્દ્ર મોદીના ભાષણ સાંભળીને ઊબ પેદા થઈ ગઈ છે લોકોને કે એકની એક જ વાત આવે છે, ડબલ એન્જિનની સરકાર, વિકાસની વાતો. હવે જે પ્રકારે સમગ્ર ભારતની અંદર નરેન્દ્ર મોદી સાહેબના જે ફોટા લાગ્યા છે એમાંથી એક એન્જિન તો પહેલેથી જ ગાયબ થઈ ગયું છે. ફક્ત ને ફક્ત ભારતની અંદર પ્રધાનમંત્રીના ચહેરાને આગળ કરી અને આ લોકસભાનું ઇલેક્શન લડવામાં આવ્યું છે. પરંતુ મેં હમણાં જ એનાલિસિસ કરીને કહ્યું કે ગુજરાતની અંદર 10 થી 12 સીટો કોંગ્રેસ સારી એવા લીડથી જીતવાની છે. ભાઈ શ્રી નિલેશભાઈએ હમણાં જ કહ્યું કે આપણે 4 તારીખે અહીંયા મળીશું અને 25માંથી 25 સીટો અમે અકબંધ રાખવાના છીએ અને અમે ભારતીય જનતા પાર્ટી જીતીશું. આ એમનું સ્ટેટમેન્ટ મેં પણ સાંભળ્યું છે અને હું પણ નોટ કરું છું. આપણે ફરીવાર પણ અહીંયા મળીશું. પરંતુ આ વખતનું ઇલેક્શન છે એ બિલકુલ 2014 અને 19થી અલગ છે. જી નિલેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ, પરંતુ અત્યારે મહત્વના એક સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠાથી આ સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી સૌથી વધુ બનાસકાંઠામાં મતદાન યોજાયું છે. અત્યાર સુધી સૌથી ઓછું પોરબંદરમાં મતદાન થયું છે. ગુજરાતની 25 બેઠક પર મતદાનનો જ્યાં મહાપર્વ ચાલી રહ્યો છે, ત્યારે અત્યાર સુધીના જે આંકડા સામે આવ્યા છે જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં મતદાન નોંધાયું છે. અત્યાર સુધી સૌથી ઓછું પોરબંદરમાં મતદાન નોંધાયું છે. જે નિલેશભાઈ, હું તમને સવાલ પૂછવા માંગીશ કે જે રીતે ચડાવ ઉતાર આપણે જોયા, એ નિલેશ કુંભાણીનો કેસ હોય કે જે રીતે સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરે જે રીતે પાછી પાની કરી, આ બધાને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપ પર પણ સવાલો ઊભા થયા હતા સંકલનને લઈને. એને લઈને આપ શું કહેશો? બેન, અમારું
સંગઠન જ અમારી રીઢની હડ્ડી છે અને સંગઠનથી જ અમે સરકાર સુધી પહોંચ્યા છીએ. અમારી ભૂતકાળમાં અમે જે પડકારો જે ઝીલીને 2 થી 282 અને 303 હવે કદાચ પૂર્ણ બહુમત લાવીશું અને ત્રીજી વાર સરકાર બનાવીશું. અમારા ત્યાં ક્યારેય કોઈ જગ્યાએ રકઝક થતી હોય, કોઈને મન દુઃખ થતું હોય, પણ એને અમે કંટ્રોલ કરી શકીએ છીએ. અમારે એક પરિવાર છે બેન, અને પરિવારમાં થોડા મન દુઃખ થતું હોય તે પણ બીજા દિવસે એ કોઈ વ્યક્તિને કદાચ એને લાગતું હોય કે મને ટિકિટ નથી મળી અને એને એવું લાગતું હોય કે ભાઈ ટિકિટ કોઈ બીજાને મળી છે, તો એ માત્ર ને માત્ર બીજા દિવસે કમળને જીતાડવા શ્રી નરેન્દ્ર મોદીજીને એ આગળ લઈ જવા માટે એ બીજા દિવસથી કામે લાગી જાય છે. અમારા ત્યાં બૂથ સમિતિ પેજ પ્રમુખ થી માંડીને પ્રધાનમંત્રી સુધીના જે અમારા જે કાર્યકર્તાઓ છે એ બધા જ લોકો રાષ્ટ્ર નિર્માણ માટે લાગી જાય છે, જનજનની સેવા કરવા લાગી જાય છે બેન. અમે કોઈ એક કાસ્ટ માટે કે એક જાતિ માટે નથી વિચારતા. સંવિધાનની વાત તો કોંગ્રેસ ના જ કરે, કારણ કે ભારત રત્ન એમને યાદ નહોતું આવ્યું. હું આપને કહીશ કે જ્યારે શ્રી નરેન્દ્ર મોદીજીએ જે સંવિધાનને આપણે થોડું ઉદાહરણ લઈ લઈએ કે ગાંધી આશ્રમમાં જ્યારે એનું પુનઃનિર્માણ થવાનું હતું ત્યારે કોંગ્રેસના કયા નેતા બેન આવ્યા હતા? જો તમારે સંવિધાનની બહુ પડી હોય તો સંવિધાન લખનારા જે વ્યક્તિ છે સૌથી વધારે દુર્વ્યવહાર તો એમને જ કર્યો છે. પણ છતાંય હું આપને કહું છું કે માત્ર ને માત્ર વિકાસ, વિશ્વબંધુ અને જે દેશની જે વિરોધીઓ તાકાતને લડવા માટે શ્રી નરેન્દ્ર મોદીજી અડીખમ ઊભા છે બેન. અને એટલા જ માટે કોંગ્રેસ હાર પાડી ગઈ છે, કારણ કે આજે પણ જુઓ તમે, કોંગ્રેસના પ્રવક્તા એક વાત નથી બોલ્યા, માત્ર ને માત્ર જાતિગત સમીકરણોને ભેગા કરવા માટે મંડી પડ્યા છે. પણ 25 માંથી 25 સીટ બેન હું આવે છે. મેં આપને કહ્યું ફરીથી કે 4 તારીખે આપણે ફરી મળીશું અને આપણે એ જશ્નમાં, આપણે જે લોકશાહીના જશ્નમાં જે મોદીજી આગળ વધશે, અને હું આપને ગેરંટી આપું છું કે આવા પહેલા પ્રધાનમંત્રી છે કે જેમને ગેરંટી પૂરી થવાની ગેરંટી આપીએ છીએ. અમે કોઈ મેનિફેસ્ટો નથી કરતા કે અમે કોઈ એક સમાજ ઉપર કામ નથી કરતા. પથ કા અંતિમ લક્ષ્ય નહીં, સિંહાસન ચढ़ते जाना है, સર્વ સમાજ કો લીએ આગે बढ़ते जाना है. બેન, આ તૃષ્ટિકરણની રાજનીતિ કોંગ્રેસના પગમાં આવી છે બેન. એમના ઉમેદવારો ભેગા નતા થતા. આજે પણ તમે જુઓ કે અંદર હારવાની એ લોકો કયું, મને એમ બતાવો, એક રિક્ષાબેનમાંથી મેં નથી જોઈ, કોઈ રેલી નથી જોઈ, કારણ કે એમને ખબર છે કે આ મોદીજીનો ગુજરાત છે. અહીંયા મોદીજી એક વાત બોલે છે ને તો ગુજરાત નહીં, ભારત નહીં, વિશ્વ સાંભળે છે. અને એટલા જ માટે જુઓ તમે કે ભારતની અર્થતંત્ર મજબૂત છે, આપણું જે જીડીપી છે એ પ્રગતિ કરી રહ્યું છે બેન. ઇન્દિરા ગાંધીજી પણ એમાં ફેલ થયા હતા. રોટી રમખાણો, ગરીબી નથી બેન. હું આપને કહું છું કે ઇન્ફ્લેશન, ફુગાવો કંટ્રોલ કરવામાં આ મોદીજીએ બહુ જ આગળ કામ કરેલું છે. અને હજી પણ હું આપને કહું છું કે આ ટ્રેલર છે, હજી તો બહુ ઘણો વિકાસ કરવાનો છે, કારણ કે 70 વર્ષથી ખાડામાં જે દેશ ઉતાર્યો હોય ને બેન, તો એને લાવવામાં 10 વર્ષ નહીં, આપણને બીજા 10 વર્ષ જોઈશે. ને એટલા જ માટે કહી રહ્યું છું કે આ પગલું ભરી ચૂક્યા છીએ અને ભારતની એક એક જનતા માટે આ આવનારા દિવસો સુખાકારીના છે. જી, આ ચર્ચાને આપણે આગળ વધારતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે કે વિરામનો.